આ લક્ષણાનું. હવે તમે મને મીઠું ની અંદર ખારાશ કેમ છૂટી પડી ને અટકજો, એને મગજમાં રાખજો. આ તો કીધું મીઠું તમે પાણીમાંથી છૂટું પડ્યું, પછી તો હું આગળ લેતો જાય છે એટલે તમારા મગજની અંદર આ એક વાત હું કીડો મૂકી દઉં છું કે આમ હવે તમે મહેશભાઈ કાઢું તમે કે આમ ખારાશ મીઠામાંથી ખારાશ છૂટી કેમ પાડવાની છે? આ બધાની હદે મૂકી છે, એ રીતે તત્વની પણ હદ મૂકી છે. જો તો ખરા. એટલે આ રઘુરામજીએ જે ભક્તિ કરીને જગત આખાને જગાવી દીધું, એને રઘુરામજી આગવા છે કે આપણે એના અંદર આવી છીએ કે આપણે બાપે કર્યું ને એ આપણે ન કરવું પડે, એની કમાણી સીધી વાપરી છે. આ આપણે જે વાપરીએ છીએ તો કે એ ન કરવું પડે એ કમાણી, કે એની એટલું સમય પછી એને છોડી દેવું પડ્યું છે. તો કઈ સમજણ પરમ ગુરુ અને રઘુરામજી વચ્ચે થઈ કે એ સમજણથી એ છોડી દીધું, તો એ સમજણ અમને અત્યારે પ્રાપ્ત થઈ જાય તો અમારે આ બાજુ જવું નહીં અને આ બધું અમારે પકડવું નહીં, અમારી પકડ છૂટી જાય. એટલે કે વૈરાગ્યની મૂર્તિ છે. રઘુરામજી મહારાજ નો એ શબ્દ વાપર્યો કે કોણ છે વૈરાગ્યની મૂર્તિ, કીધું ને તો કે વૈરાગ્યની મૂર્તિ છે. કે વૈરાગ્ય એટલે કેવો વૈરાગ્ય? કે આપણે બધા એક ઘર નથી છોડી શકતા, એક ખેતર નથી છોડી શકતા, એની બ્રહ્માંડ બનાવી શકવાની જે શક્તિ હતી એ જે એની મુદ્રિકાઓ હતી એ છોડી દીધી. તો એમ એની પાછી 5 મુદ્રિકા મૂકેલી છે. એ મુદ્રિકા અહીંયા પડી છે, એ દેખાતી નથી. હવે પછી રઘુરામજીએ એને છોડવાની સમજ અહીંયા મૂકેલી છે, પરમ ગુરુ દ્વારા મળી. તો આપણે શું પકડવી? ઓહો હોય કે કેવા કોના ભાગ છે કે જે રઘુરામજી મહારાજ ને સમજશે ને એનું તો કલ્યાણ થઈ જશે, એમ મારું કેવું છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. नरवेश सागर महाराज, महान तपेश्वरी रघुरामजी महाराज, परम सुखानंदी महाराज, कृष्णदास जी महाराज की जय, शांतिदास जी महाराज, शीतलदास जी महाराज की जय, श्री विचरदास जी महाराज, सर्व संतन की जय, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरुवादी सारसावरी कैवल धाम, ग्रंथ वंचन बारंबार समझना पाना नंबर 128 एक खास सूचना है. आम तो जूना लोगों ने खबर है कि कोई पण फोन है तमारो बधानो वाइब्रेट पर राखो अथवा એને છે એ એરોપ્લેન મોડ અથવા બંધ કરજો. 45-50 મિનિટ કે કલાક આ ફોન બંધ કરજો. વચ્ચે જ્યારે ફોન આવે છે ને ત્યારે જે સમજ હોય છે ને એ ડોળાઈ જાય છે. અહીંયા મને વાંધો કદાચ ન આવે છે, પણ બીજા લોકો સાંભળે ને એને તકલીફ પડે. આ વિષય છે એની અંદર અત્યારે બધા જ પહેલા પોતાનો ફોન જોઈ લેવા, પછી આપણે ગ્રંથની શરૂઆત કરીએ. વચ્ચે કોઈનો ફોન આવશે ને તો હવે શું થશે ખબર છે? એનો ફોન વાગશે તો એને હેઠું જોયા જેવું થશે, એટલે પહેલેથી બંધ કરી દીધું. એટલે મારો ફોન વાગ્યો અને એને ધ્રુજારી આવશે તરત, એટલે પહેલા જોઈ લીધો. કારણ કે દુઃખ એને થાય કે બધાની વચ્ચે મારો ફોન આવ્યો, એને દુઃખ ન થાય એટલે પહેલા કીધું. ચાલો આગળ. અંગ છઠ્ઠું, જ્ઞાની દર્શાવવાની કો तो पाए पहले आवे काओ राचे रक्ष भेदा द्वैतति संसे करु सेदा लाक्षिते मन बुद्ध चित्त वडे लाक्ष जय निगमे चित्त आमे नो
ભૂત ચિત્ત વડે લક્ષ જઈ તમે ચિત્ત ભળે. વેત તિત સંશય કરું છે. અહીંયા કે છે પરમ વિશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે હવે આ અંગને વિશે લક્ષી અને લક્ષ વિશેનો ભેદ સમજાવી દ્વૈતના દ્રવ્યો માત્રથી વસ્તુ સ્થિતિ અલગ છે એ વિષયના સંશયનો નાશ કરું છું. મન બુદ્ધિ આદિ ચિત્ત વડે જેટલું આલોચન કરી શકાય છે તે તમામ પ્રકૃતિયુક્ત ગુણને સાથે રાખી પ્રકૃતિની વૃત્તિ દ્વારા પંચભૂતાદિ સર્વ શરીરમાં ચિત્ત રૂપ વૃત્તિ વડે વિચારણા ચલાવી શકાય છે. આ વિચારણાનું નામ લક્ષવાળી લક્ષણા જાણવી. એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ આ ચાર દેહ સુધીનું પોષણ વાવ પકડ પ્રકૃતિની છે અને ગુણરૂપ સાણસી વડે પ્રકૃતિરૂપ હાથે દ્રવ્યરૂપ તત્વો પકડાયેલા છે. એટલે કે આ ચાર દેહ સુધી પ્રકૃતિરૂપ અધિક બળવાન છે. એથી આ ચારેય દેહમાં જે તે દેહમાં પ્રકૃતિ મુખ્ય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ સુધી સદર પ્રકૃતિ ગુણ રૂપે દેખાય છે અને ચોથા મહાકારણ દેહમાં ગુણ છૂટી જાય છે એટલે ગુણાતીત થાય છે. ત્યારે ત્યાં પ્રકૃતિ મૂળ રૂપે અધિક બળયુક્ત સ્વરૂપે રહે છે. ગુણ છૂટી ગયા એટલે પ્રકૃતિનું બળ વધી ગયું છે, અધિક બળયુક્ત સ્વરૂપે રહે છે અને જે તે દેહમાં અતિ ચંચળતા વાળું જે ચિત્ત તે અતિ સૂક્ષ્મ રૂપે ગૌણ તરીકે રહે છે. આ ચિત્તની પાર ભલભલાઓ જઈ શકતા નથી. નીચેના ત્રણ દેહો કોઈ વીર ભક્ત ઈચ્છા કરે તો વટી શકાય તેવા છે, પણ ચોથા દેહમાં રહેલા ચિત્તને વટી જવું ઘણું જ મુશ્કેલ છે. આ અતિ બળવાન ચિત્તથી જ નીચેના સર્વ દેહો તોળાઈ રહેલા છે. એટલે કે આ દેહથી ચિત્તને જુદું પાડી શકાતું નથી. એથી જ ચિત્તયુક્ત મન બુદ્ધિ વડે જેટલા પ્રમાણમાં દ્રવ્યો આદિ દેવતાઓનું જ્ઞાન થાય છે તે તમામ ચિત્ત અર્ધમાત્રા રૂપે પોતાની નિજ ભૂમિકામાં વિરામ પામવાથી જ થાય છે. વિરામ પામવું એ સદાની નિવૃત્તિ નથી પણ અલ્પ નિવૃત્તિ છે. આ અલ્પ નિવૃત્તિ વાળા મન બુદ્ધિ યુક્ત ચિત્તથી જે ધ્યાન ધરવામાં આવે છે તે ધ્યાનનું નામ લક્ષી છે. હવે પ્રકૃતિ આદિ ગુણ ગ્રંથિની ધારણાથી જુદું પાડવું એ લક્ષણાનું નામ લક્ષ છે. અહીંયા કીધું કે જે કઈ ધ્યાન ધરવામાં આવે છે ચિત્તથી જે ધ્યાન ધરવામાં આવે છે, ચિત્ત કઈ સ્થિતિમાં છે તો કે ચોથી ભૂમિકામાં ચિત્ત છે, ચોથા દેહમાં ચિત્ત છે અને ચોથું તત્વ નીચેથી ઉપર જાય એટલે વાયુ તત્વના દેહની અંદર આ ચિત્ત રહેલું છે. અને એ ચિત્તે છે એ નીચેના ત્રણ દેહને તોડી રાખેલા છે, એની અંદર પકડ જમાવેલી છે. અને ત્રણ દેહ છે એ કેવા છે તે કે ગુણ વાળા છે. અને ગુણની અંદર પ્રકૃતિ એવી મળેલી છે કે એને જુદી પાડવી તકલીફ વાળી છે, એવી રીતે એ મળી જાય છે. જેમ એકવાર મીઠું છે એ પાણીની હારે મેળવી દઈએ પછી પાણી અને મીઠું બે એક થઈ જાય, ખારાશ એના કણે કણની અંદર પાણીની અંદર પસરી જાય. એવી રીતે પ્રકૃતિની જે ખારાશ છે અને એ આખી આ નીચેના ત્રણેય જે પાણી સમ છે એની અંદર પ્રસરી જાય છે. કે એને છૂટી પાડવી બહુ અઘરી છે, પણ છતાં એ છૂટી પડે છે. તો કે કેવી રીતે છૂટી પડે છે કે અગરિયાઓ હોય એ પાણીથી મીઠાને છૂટું પાડે તો એને તપવું બહુ પડે. કે બહુ જયારે સૂર્યનો પ્રકાશ થતો હોય ને અગરિયા એને ભરી દે અગરની અંદર, પોતાને ખેતી કરતા હોય મીઠાની ખેતી, તો એ છે એ ભરી દે તો એ શિયાળે એનું પાકવું બહુ મુશ્કેલ પડે, ચોમાસે તો એ પલ્લી જાય. પણ ઉનાળો ધમ ઝોકતો હોય અને એની અંદર જે પાણી છે એ ઉડી જાય અને પાણી ઉડી જાય ને પછી જે વાહે વધે એ મીઠું છૂટું પડી જાય. જે ખારાશ હતી જે આખા પાણીમાં ફેલાયેલી, તો એ કે આ ત્રણ દેહને તપસ્વીઓ કદાચ છોડી શકે. કે પુષ્કળ તપ કરે અને ત્રણ દેહને છોડી અને મીઠા રૂપે પોતે બહાર નીકળી જાય અને ગુણાતીત થઈ જાય, ગુણને વટી જાય. ત્રણ ગુણ સત્વ રજ અને તમો, અને એનાથી ગુણાતીત થઈ જાય. પણ એ કે ચિત્તને વટવું તો મહા મુશ્કેલ છે. હવે આ જે મીઠું છે એમાંથી ખારાશ છૂટી પાડવી છે પાછી. પાણીની અંદરથી તો મીઠું તમે છૂટું પાડી દીધું
મુદ્દો એટલે કહું છું કે સમજમાં જાય એટલા માટે. હવે એ મીઠું થઈ ગયું છે, એમાંથી તમારે ખારાશ છૂટી પાડવી છે. એનું રૂપ શું? મીઠું એમ ન હોય અને એની અંદર જે ખારો ભાગ છે કે મીઠાની અંદર ખારાશ છે, ખારું છે, એ ભાગને છૂટો પાડવો છે. એ કેટલી મુશ્કેલ વાત છે કે એમ તમારે જયારે ચોથા દેહની અંદર ચિત્ત છે એની અંદરથી શક્તિને સંચય છે. શક્તિ આ બધું શક્તિએ તોડી રાખ્યું છે. પ્રકૃતિ તત્વ એટલું મજબૂત છે, વ્યાકૃત તત્વ એટલું મજબૂત છે કે ભલભલાને નચાવે છે. અને એ નચાવે છે તો આ શક્તિતીત કોણ થતું હશે? એને કોણ આવી યુક્તિ બતાવતું હશે કે મીઠામાંથી ખારાશ છૂટી પાડી દે? પાણીમાંથી તો મીઠું છૂટું પાડી દીધું કે. તો એવો કોણ ગુરુ છે કે એની અંદર મીઠું હોય ને મીઠું ન રહે, મીઠું ખારું ન રહે? કદાચ મીઠું થઈ જાય તો વાંધો નથી, પણ મીઠું ખારું ન રહે એવી ગતિ કોની છે કે આવો ચિત્તને જે છૂટો પાડનાર એવો કોણ છે કે જે એને બનાવે એ જ પાડી શકે કે. હવે આ એની પછીનો મુદ્દો આવો શક્તિતીત. આ તો ગુણાતીત થયા. એના આગળ આવ્યા, જો તમારે એનાથી આગળ જવું છે, ચિત્તને તમારે વટી જવું છે તો તમારે શક્તિતીત થવું પડે. પણ પાછળ ઉભો છે જે કાળ કે આ જે મેં તમને નીચેનો મુદ્દો કીધો એ લક્ષીનો છે અને લક્ષનો છે કે હવે હું આગળ આવશે એ અલક્ષ છે કે જે લક્ષ ને એને તમારે ચીનવો છે એ તો કાળાતીત થવું પડશે તમારે. ગુણાતીત, શક્તિતીત અને કાળાતીત. ગુણની અંદર 3 આવી ગયા. શક્તિને વટો ત્યારે ચિત્ત નિવૃત્ત પામી જાય. ચિત્ત નિવૃત્ત પામે એટલે કે પારજન. આ પાર થઈ ગયો, પણ હજી કાળને વચ્યો નથી. કાળને વટ્યો નથી, પ્રકૃતિને વટી ગયો. પ્રકૃતિ એને માથું નથી મારી, પણ એ જ્યાં જાય છે ત્યાં ઉન્મુની લાગી જાય છે. અને ઉન્મુનીના ઘરની અંદર બેસે છે ત્યાં સુધી એને શક્તિ કાંઈ અડી નથી શકતી, પણ જો એ પાછો નીચે આવે ત્યાં શક્તિ એને પકડી લેશે. તો કે આ ઘરની અંદર કેવી રીતે રહેવું? તો આ વાત અહીંયા કરે છે આ લક્ષણાનું. હવે તમે મને મીઠું ની અંદર ખારાશ કેમ છૂટી પડી ને અટકજો, એને મગજમાં રાખજો. આ તો કીધું મીઠું તમે પાણીમાંથી છૂટું પડ્યો, પછી તો હું આગળ લેતો જઈશ એટલે તમારા મગજની અંદર આ એક વાત હું કીડો મૂકી દઉં છું કે આમ હવે તમે મહેશભાઈ કાઢું તમે કે આમ ખારાશ મીઠામાંથી ખારાશ છૂટી કેમ પાડવાની છે કે તો એ કે પ્રકૃતિ છૂટી કેમ પડવી? આ ક્યાં કઈ જગ્યાએ તમે બેહો તો એ પ્રકૃતિ છૂટી પડે? સૂર્ય તપો અને એમાંથી બાષ્પીભવન થયું પાણી ખેંચી લીધું તો મીઠું તો છૂટું પડી ગયું. હવે એવું હું પ્રક્રિયા કરી કે જેની અંદરથી ખારાશ છૂટી પડે? એની મને પ્રક્રિયા બતાવવાની કોણ શીખવાડે? પછી ઘણા તો મુદ્દાઓ ગુપ્ત રાખ્યા પરમ ગુરુએ, પણ જેટલી ચોખવટ થાય એટલે આપણે ચોખવટ કરવા બંધાયેલા છે કે પરમ ગુરુનો લક્ષ્ય જ્યાં સુધી આપણે લઈ જઈ શકીએ ત્યાં સુધી આપણે લઈ જાઓ. અહીંયા કીધું અલ્પ નિવૃત્તિ થાય છે, વૃત્તિ છે. આ અલ્પ નિવૃત્તિ વાળા મન બુદ્ધિયુક્ત ચિત્તથી જે ધ્યાન ધરવામાં આવે છે તે ધ્યાનનું નામ લક્ષી છે. હવે પ્રકૃતિ આદિ ગુણ ગ્રંથિની ધારણાથી જુદું પડવું એ લક્ષણનું નામ લક્ષ્ય છે. આ બે લક્ષી અને લક્ષ્ય બે સમજાવી દીધું. આ લક્ષ્ય પુરુષવાચક એટલે કે પ્રકૃતિથી પર આવેલો છે. આ નિરંજનની અંદર વહી ગયો આવેલો છે અને તે મૂળ પ્રકૃતિના સંચાલક તરીકે રહેલો છે. પ્રકૃતિ 3 ગુણની સંચાલક છે અને પુરુષ છે એ પ્રકૃતિના સંચાલક રૂપે રહ્યો છે અને તે લક્ષનું મૂળ ઘર સોહંગ છે. લક્ષ્ય ક્યાં છે કે સોહંગ પ્રદેશમાં, 12 આંગળના પ્રદેશમાં છે. સોહંગ એક બ્રહ્મ તે ખલું ઇદમ બ્રહ્મથી ઓળખાતો હોય પ્રકૃતિ આદિ 14 લોકમાં વ્યાપક રૂપે રહેલો છે. આ વસ્તુ સ્થિતિ સાથે કોઈ મહાન સમર્થ બ્રહ્મવેતા મહાપુરુષ એકતા કરે છે ત્યારે મન બુદ્ધિ આદિ ચિત્ત રૂપ લક્ષણાવાળી લક્ષીનો સંબંધ આ મહાપુરુષના અંતરપટમાં રહેતો નથી અને આ અંતરપટમાંથી બહાર વહી જાય, પ્રકૃતિને છોડીને આગળ જાય છે. કારણ કે તેઓ પ્રકૃતિનું છેવટ ઘર વટીને પર ગયેલા છે. એથી જ પ્રકૃતિ તેને ભેદી શકતી નથી તથા ભેદવા જાય તો પ્રકૃતિ પોતાની પકડથી જુદી પડી જાય છે. પ્રકૃતિ પોતાનું જે ચોથો ઘર છે ને ચોથા દેહની અંદર એને ઉપરનાને પકડવા જાય ને તો ત્યાંથી છૂટી જાય. એટલે ઘરમાંથી એ પોતે એનો હોદ્દો મૂકી દે એટલે હોદ્દો એનો છૂટી જાય. એટલે પછી હોદ્દો વયો જાય પછી તો નરેન્દ્રભાઈ અડધી રાતે એમ કે આ રાતથી કે 500 ને 1000 ની નોટ બંધ તો કોઈ માને નહીં, હોદ્દાના કારણે માને. સમજાણું? 8 વાગે ઉભા થઈને એમ કીધું કે આજ રાતના 12 વાગ્યાથી 500 ની 1000 ની નોટ બંધ અને ખાલી બેંક સિવાય લેવામાં આવશે નહીં. હવે એને હોદ્દાના કારણે કહી શકે. તો આ પ્રકૃતિ છે એ એનો હોદ્દો છોડી દે એટલે એની પકડ છૂટી જાય, પછી કાંઈ ન કરી શકે.
હેઠે કાંઈ ન કરી કે ઉપર કાંઈ ન કરી શકે. તો એને કીધું કે એની પકડ ત્યાં પકડ નથી. વળી પ્રકૃતિનો દેહ મહાકારણ રૂપે રહેલો છે અને પરમકારણ દેહ સ્વતંત્ર છે. પ્રકૃતિનો દેહ મહાકારણ છે, આપણે લખીએ છીએ. પેલો દેહ કોનો છે? બ્રહ્માજીનો, અને એ સ્થૂળ દેહ. બીજો દેહ કોનો છે? વિષ્ણુનો. કયો છે? અને ત્રીજો કોનો છે? અને એ કોનો છે? એ કયો દેહ છે? હવે અહીંયા કીધું એ ક્રમમાં તમને મોપાટ લેવડાવું છે એટલે કહું છું કે અહીંયા એ કહે છે કે ચોથો દેહ છે જે મહાકારણ દેહ છે, એ મહાકારણ દેહ પ્રકૃતિની પકડવાળો છે, બરાબર છે. અને પરમકારણ દેહ એ પ્રકૃતિથી સ્વતંત્ર છે, પણ પુરુષની પકડવાળો ખરો. કાળની પકડ છે ત્યાં, એટલે અહીંયા નિરંજનની પકડ છે, કાળ પુરુષની પકડ છે કે. એથી જ પાંચમા પરમકારણ દેહમાં મહાપુરુષો નિર્ભયપણે સ્થિર થાય છે. વળી પ્રકૃતિ લક્ષીનો સ્વામી પુરુષ છે અને તે પુરુષ સ્વયં બ્રહ્મા એકતા રૂપે અખંડ રહે છે. એથી જ આ પ્રકૃતિ અતિ બળવાન હોવા છતાં સ્વતંત્ર નથી, તે પણ પુરુષની અપેક્ષા વાળી છે, એટલે તેને માપક ગણેલી હોય છેવટ જતા તેનો નાશ થાય છે. આમ પરિણામે પ્રકૃતિયુક્ત લક્ષીનો નાશ થતો હોવાથી પુરુષવાચક લક્ષ મહાનિધિ બ્રહ્મમાં સદાને માટે વિરામ પામી જાય છે. હવે અહીં કાલે કીધું હતું કે ભાઈ સ્ત્રીયા જાત ત્યાં જીવ અધમ, એટલે અધોગતિ છે, તો કે નીચેની ગતિ છે. હવે કે છે કેમ? તો કે અંકુર બનાવવાની શક્તિ પ્રકૃતિની અંદર નથી. અંકુરને ધારણ કરીને ઘાટ બનાવવાની શક્તિ પ્રકૃતિમાં છે. એ રૂપાંતર કરીને જ્યાં ઘાટની જરૂર નથી ત્યાં પ્રકૃતિનો પેસારો થાય નહીં. એટલે પ્રકૃતિનો પેસારો ન થાય એટલે પ્રકૃતિને હંમેશા કોને આધીન રહેવું પડે? તો કે પુરુષને આધીન રહેવું પડે. નકર સંસારની ગતિ ન પકડે. પુરુષ ગમે એવો હોય, ગાંડો ઘેલો આ તે, પણ અંકુર બનાવવાની સત્તા એનામાં છે. અને એના આધાર વગર સ્ત્રી પોતાના બાળકને જન્મ ન આપી શકે. એટલે આખરી સ્થિતિ એ છે કે પ્રકૃતિને પુરુષના સહાય વગર ચાલે નહીં, એવું અહીંયા પરમ ગુરુ લખે છે. સંસારમાં ચાલે વ્યવહાર કરતા, પણ મૂળ મુદ્દો ઉભો કરવો છે જ્યારે સંતાનની પ્રાપ્તિ કરવી છે તો પુરુષ વગર થાય નહીં. એટલે નિરંજન દ્વારા જ આ જગતને આ બાજુના બીજોનો પસારો થાય છે. નિરંજન ન હોય તો બીજનો પસારો ન થાય. એટલે પુરુષને આની અંદરથી અલગ કર્યા, અને આ અલગ જે થયા એની જે લક્ષણા છે એને આપણે જાણવી જોઈએ કે આ લક્ષણા શું છે. કે તો ક્યારે પણ એવી ગતિ ન આવે જ્યારે પુરુષ અને પ્રકૃતિ એક થઈ જાય, સંપૂર્ણ રીતે એના તત્વોને મેળવી દે, તો જ પ્રકૃતિ છે એ નિરંજનની બહાર જઈ શકે. નકર નિરંજનની અંદર પ્રકૃતિ પકડાઈ જાય. હવે પ્રકૃતિ ભાવથી જો કોઈ નિરંજનને વટવા જાય તો પ્રકૃતિની પકડ છૂટી જાય અને એ પ્રકૃતિ રહે નહીં. હવે જો એ પ્રકૃતિ સ્ત્રી પુરુષના ભાવ દૂર કરીને અંશ ભાવે જો એ પ્રકૃતિ ભજન કરે તો એ નિરંજન પુરુષને વટી શકે. અંશ તો સ્ત્રીમાંય છે અને પુરુષમાંય છે, અને પુરુષે જો અંશ ભાવે ભક્તિ કરે તો પ્રકૃતિની અંદર એ ખેંચાય નહીં. આ બધો વહીવટ હાલે, સંસારે હાલે, વ્યવહારે હાલે, કુટુંબે હાલે, બાળકો ઉત્પન્ન કરે, એની પેઢીઓ હાલે, વંશવાલો હાલે. પણ જ્યારે એને ખબર પડે છે અને પોતે અંશ તરીકે આ બધી ક્રિયા કરે છે, જે ઉપાસના કરે છે, જે વાસના કરે છે, એ તો નીચે જવાના જ, પણ ઉપાસના કરે છે આ બધામાં રહે છતાં એને કોઈ બંધન નથી, કે આ બે અંશોને કોઈ બંધન લાગતું નથી. જ્યારે એની સમજ આવી જશે તો, આમ હું તમને મહત્વનો મુદ્દો કહું છું, જો આ સમજ નહીં હોય તો પોતાને જો સ્ત્રી ભાવ રાખશું અને પોતાને પુરુષ ભાવ રાખશું તો પુરુષ હંમેશા અહંકારની અંદર બંધાય છે અને સ્ત્રી હંમેશા છળ કપટમાં બંધાય છે. આ બંધન છે એ ક્યારેય છૂટશે નહીં. અને અંશ ભાવ જયારે નક્કી થઈ જશે બંનેને, ત્યારે પરમ ગુરુ આગળની ગતિ બંનેને આપશે કે પ્રકૃતિને પ્રકૃતિમાંથી છૂટવાની, પુરુષને પુરુષમાંથી છૂટવાની, અને બંનેની એકતાથી બ્રહ્મને વટી જવાની. જો એકલો જાય તો બ્રહ્મ ગળી જાય. બંને હોય એની અંદર અણી છે એ ક્યારેક સ્ત્રી અણી બને અને પુરુષ છે એ એનું નાકું બને, ક્યારેક પુરુષ અણી બને અને ક્યારેક સ્ત્રી એનું નાકું બને. એમ કરીને વારાફરતી જે વિંધવાનું છે એ વસ્તુ વિંધી નાખે. કે શક્તિની જરૂર પડે ત્યારે શક્તિનો આધાર લે, અને પુરુષની સમજની જરૂર પડે ત્યારે પુરુષનો આધાર લે. તો બ્રહ્મ ક્ષેત્રની અંદર આવા અંશો પકડાય નહીં. નકર બ્રહ્મ ક્ષેત્ર આને ગાળી દે. આવી શંકરાચાર્ય વખતે આવી ઘટના ઘટી હતી. શંકરાચાર્ય છે એ શક્તિને છોડી દીધી કે મારે હવે શક્તિની શું જરૂર છે, કે હું તો બ્રહ્મ છું એમ. અને શક્તિને જયારે છોડી દીધી, કે શક્તિની માન્યતા રદ કરી, એટલે પોતાના શરીરને ઉંચકવાની શક્તિનો પોતે બેભાન થઈ ગયા અને એટલા ભાનમાં ખાલી રહ્યા કે શક્તિ એને ઊભી કરે,
શક્તિને જાણી શકે. ત્યારે એ બેભાનની અંદર જે થોડીક ભાન રહ્યું હતું, શક્તિએ પોતાનો પડચો દેખાડવા એને કર્યું. એ ભાનની અંદર એને વિનંતી કરી, પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરતા પછી એને કીધું કે મને તું કે ઉગારી, કે શક્તિનો આધાર હવે મારે જરૂર છે, કે નકર હું ઊભો નહીં થઈ શકું, આ શરીર શક્તિ વગર હાલે નહીં. કે તો એ કઈ અંશે નહોતા થયા, એટલે એને આ પ્રાર્થના કરવી પડી. એટલે એ નીચેની પ્રાર્થના કરી. પરમગુરુ હોત તો પરમગુરુને પ્રાર્થના કરી તો આનું કામ થઈ ગયું. પણ પરમગુરુને પ્રાર્થના ન કરી કે એટલે શક્તિ એની જે પરીક્ષા લીધી એને જ કહી દીધું કે હે માં, કે તું મને બચાય. પછી એની સ્ત્રી માટેનું શૃંગાર શતક લખ્યું આખું, એને રચના કરવી પડી શક્તિ માટે, કે એની ઉપાસના કરવા માટે એનું આખું શતક લખવું પડ્યું. એવું જ હતું, સૌંદર્ય લહેરી લખવું પડ્યું. આ સૌંદર્ય લહેરી લખવું પડ્યું તો કે એમાં શું છે, તો કે શક્તિના જ વખાણ છે. હવે શક્તિનો ઉપયોગ કેમ કરવો એ વાત જો પરમગુરુ હોતે, પરમગુરુને પ્રાર્થના કરી હોત તો શક્તિ એને મદદ કરે અને એને શક્તિને આધીન થવાની વાત ના આવે. આ સૌંદર્ય લહેરી જે આખી લખાણી ને એની વાત કરું છું. જુઓ તમે કે પરમગુરુ ક્યાં છે અને કઈ સમયે આપણી વાત સાંભળે. તો આવા સમયે શક્તિનો કેમ ઉપયોગ થાય છે અને પુરુષનો કેમ ઉપયોગ થાય છે, એ જો શક્તિના અંશને ખબર પડી જાય અને પુરુષના અંશને ખબર પડે તો અંશની ગતિની આપણે જરૂર છે. શક્તિની ગતિની જરૂર નથી, પુરુષની ગતિની જરૂર નથી. આપણે અંશની ગતિ અંશી સાથે કેમ મેળવવી, તો આ બધાની બહાર જાય. નકર આ 2 અને 8 તત્વ કોઈ દી છોડે જ નહીં. તમે માની લો એ ગતિમાં છે, એ રચનામાં છે, અને એની પરમગુરુએ કીધું તું માન કે ન માન, આ તારે અંદર કાર્ય કરશે ને કરશે જ. કે 8 ભાગ જે નિરંજનના આપ્યા, 8 ભાગ અવ્યાકૃતના આપ્યા, 2 ભાગ અવ્યાકૃતના આપ્યા, 2 નિરંજનના આપ્યા. એ એવી ગોઠવણ કરી છે, એવી આકળી નાખી છે કે એની અંદરથી કોઈ ન છૂટે, કે જ્યાં સુધી અંશ ભાવ ન આવે. આ વાત છે આખી. આ પ્રકૃતિયુક્ત લક્ષ્યનો નાશ થતો હોવાથી પુરુષવાચક લક્ષ્ય મહાનિધિ બ્રહ્મા સદાને માટે વિરામ પામી જાય છે. કારણ કે આ લક્ષ્યની છેવટ દશાને મન બુદ્ધિ ચિત્ત વાળા લક્ષ્ય પહોંચી વળતા નથી. કારણ કે જે તે તત્વની વાત જે તે દેહની હદ આવતા કાર્યરૂપ વ્યવહાર મંદ પડી જઈ તત્વ મૂળ રૂપે થઈ જાય છે. તેવી જ રીતે પ્રકૃતિયુક્ત ગુણો 5મા પરમ કારણમાં જતા નિવૃત્તિ પામી જાય છે. હવે એને કીધું કે આ જે તત્વ છે એ મંદ કેમ પડી જાય છે, કે તત્વની હદ આવતા એ મંદ પડી જાય છે. આપણે અનુભવ છે કે તત્વની હદ હોય. આપણે જતા હોય ને ક્યારેક સ્કૂટર લઈને કે ગાડી લઈને, અને કૂતરા એની હદમાં હોય ને, એને બહાર પડે ને તો આપણે પાડી દે, પણ એની હદ મૂકે ને એટલે મંદ પડી જાય. હા 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 કરીને ભય, પહેલાથી એટલી જોરથી ભણાય આપણને કે એની હદ, એ તત્વની આ હાલત છે. તમે અનુભવજો. તમે ગાડીની વાહે ઘણી વખત થાય એ કૂતરા, પણ એ કેવું નહીં થાય, એની હદની બહાર ન જાય, પછી ને ઉભું રહી જાય ને પછી જોર જે હોય ને પેલા જે ભણવાનું એ પછી હું એમ શરૂ થાય, પેલો શરૂ થતું હોય. તો ત્યાંથી જે લઈને કહેવાની કેમ હદ, તો એ કે કૂતરાની હદ આપી છે, કીડીની હદ આપી છે, તત્વને પણ હદમાં બાંધી લીધા છે. એટલે પરમગુરુ કહે છે કે એની હદ આવતા કાર્યરૂપ વ્યવહાર મંદ પડી જાય. એ જ રીતે જે કૂતરું મંદ પડી જાય છે, બિલાડી એની હદ આવે ને તો ન્યા એ હોતી અટકી જાય. કારણ કે એને ખબર છે ઊંડે હવે છે એ ગટરમાં વહી ગયું છે, તો ગટરની અંદર એ જઈ નથી શકતી, એટલે ન્યા એની હદ આવી જાય છે. આ બધા એની હદે મૂકી છે, એ રીતે તત્વની પણ હદ મૂકી છે. જુઓ તો ખરા. અને આ જે હદ મૂકવો તો કેવો છે એ કે એને હું આપણે કેવું, એટલે અમે કહીએ અનહદ છે એ કે હદ 2 હદથી પાર, એટલે અમારે તો એમ કહેવું પડે અનહદ છે એમ. તો પછી કે આ નામમાં આવે છે, નામી પ્રણમ હદ 2 હદ અને અનહદ કે, તો કે અહીંયા એ સમજવાનું છે કે આ હદ એક હદને માટે વર્ણન કર્યું છે. મંદ પડી જાય, તત્વ મૂળ રૂપે થઈ જાય છે. તેવી રીતે પ્રકૃતિયુક્ત ગુણો 5મા પરમ કારણમાં જતા નિવૃત્તિ પામી જાય છે. એટલે કે તેમના કાર્યવાહક ધંધાની લક્ષણા અટકી જાય છે. આમ થતા બ્રહ્મવેતા બ્રહ્મરૂપ લક્ષ્ય વડે દ્વૈત રૂપ લક્ષ્યથી નિવૃત્તિ પામ્યા બાદ એક અદ્વૈત લક્ષ્યમાં સ્થિર થાય છે. એનું નામ લક્ષ્ય. જેને લાગ્ય હોય તે જ બ્રહ્મના અંતર સ્વરૂપમાં બ્રહ્મની માફક બ્રહ્મની વ્યાપક વિભુમાં ઓતપ્રોત થઈ જઈને સ્થિર થાય છે. આ સ્થિર થયેલા અંતર પ્રદેશી મહાપુરુષોની એક્યતા, તેનું નામ લક્ષ્ય. અને તે લક્ષ્યમાં ચિત્તની રહેલી અર્ધમાત્રા એક લક્ષી નિધિરૂપ બ્રહ્મમાં ઓગળી જઈને રસબસ રૂપે થતા હું એક અદ્વૈત છું
અને દસે દિશામાં વ્યાપક રૂપે રહેલો છું એ અંશના હેતુ વાળો શુદ્ધ ભાવ થાય છે એ ભાવનું નામ લક્ષ્ય છે અને એ ભાવને બ્રહ્મ જ્ઞાની વ્યાપક રૂપે સમજી એમાં સ્થિર થાય છે. હવે આ વ્યાપક મુદ્દો છે એટલે કે અવડું મોટું મને પ્રાપ્ત થઈ ગયું, પણ અવડું મોટું બધું જ પ્રાપ્ત થયું પણ એ જડના પક્ષમાં છે. તું જો ચેતનના પક્ષમાં જા તો મોટા નાનાની હદ તને જુદી દેખાય કે મોટું છે, આખી સૃષ્ટિ મોટી છે તો સૃષ્ટિ છે એ જડ છે કે પૃથ્વી આખી તમે ફરો તો કે જડ છે કે પણ એ કે મનુષ્ય તો કે એ નાનો હોવા છતાં એ ચેતન છે કે એ નાનો હોવા છતાં એ ચેતન છે કે તો પૃથ્વીનું માપ કાઢવું હોય તો પૃથ્વી નહીં કાઢીએ કે મનુષ્ય કાઢી શકશે. કેમ કાઢી શકશે? એ પ્લેન બનાવશે. ચેતન છે ને, ચેતનની લક્ષણા છે ને. એ જે ચેતન જે ગતિ છે એ મેં ચેતનની અંદર એટલે ભરી કે એમાં અંશ છે કે એટલે જડ ગમે એટલું વ્યાપક હોય, ગમે એટલું મોટું હોય, પણ એમાં ચેતન છે એની ઉપર મેખ મારી શકે કે એને એમ થયું પૃથ્વીને મેખ મારવાની શક્તિ, પૃથ્વી જડ છે એવી રીતે બ્રહ્મય અકર્તા છે, એના ઉપર કામ કોણ કરી શકે કે એનું માપ કાઢીએ કે અને એ માપ કાઢી પોતે માપક છે. આપણે 6 ફૂટના જ છે પણ ચંદ્રવંદી આપણે છે 3 લાખ અને આ જે લોકો કહે છે કે 3,84,000 કિલોમીટર સુધી આપણે એવું યાત્રા વાળું રોકેટ છોડી અને ઉપગ્રહ છોડી અને ત્યાં યાન છોડી શકીએ છીએ આપણે. એટલે 6 ફૂટના અમે અને આટલું માપી કી. હવે આ વાત જે કરી છે એ તો આપણે સમજાય એટલા માટે, પણ પરમ ગુરુનું માપ કાઢે ને અહીં લખ્યું છે જીવનભાઈ કેવળ ગામથી અહીંયા સુધી આવ્યા ને કેટલા યોજનની યાત્રા કરીને આવ્યા તો એને આખું ખગાકાર શું જડ છે પણ જળનું માપ એને કાઢી લીધું. એટલે આપણે એના પક્ષના છીએ. ભલે પૃથ્વી મોટી હોય મારે એ પક્ષ નથી જોતો, ભલે બ્રહ્મ મોટું હોય મારે એ લક્ષ્ય નથી જોતો, મારે તો પરમાર્થ પરમ લક્ષ્ય જોઈએ છે કે અને એ મારે પ્રાપ્ત કરવો છે તો હું ચેતનની ગતિનો પાર નથી. કીધું હમણાં કે રઘુરામજી મહારાજની એ સત્તા હતી કે એક બ્રહ્માંડ બનાવીને એની અંદર નિરંજન પુરુષ સહિત બધી વ્યવસ્થા કરી શકે. તો એ 5-6 ફૂટના વ્યક્તિ હોય 6.5 હાથ ગણી લો તમે, પણ એનેથી એને મસાલો ભર્યો છે એ મસાલાનું માપ કાઢી લો તો કે 100 કિલો ના છે. તો એ 100 કિલોની અંદર જે ચેતન અંશ છે એની જે સ્થિતિ છે એની જે જાણ છે એની જે સમજણ છે એ આ બ્રહ્માંડ બનાવી શકે ત્યાં સુધીની જાણ છે. હવે એ રઘુરામજી મહારાજ કરે ને આપણે કરી એની અંદર ફેર ખરો કે ના? અંશ ભાવે કોઈ ફેર નહીં, પણ જયારે તમે છે એ ઘાટ ભાવે આવો ત્યારે ફરક ચોક્કસ. કારણ કે એને તે આ જે મુદ્રિકા હતી એ પરમ ગુરુના જ્ઞાનથી સમજણથી એને છોડી દીધી અને આપણે એ પકડવાની જ નહીં તો છોડવાની માથાકૂટ જ નહીં ને, સીધું અંશ જ પકડવાનું. પરમગુરુ એને સીધું કીધું કે આ જે રઘુરામજી છોડશે ને તો આ બધાને પકડવાની તો માથાકૂટ નહીં, 60 વર્ષ તો એના બચી જાય કે એટલે તમે છોડી દો ને તો એ કે બીજાને પકડવી જ નહીં કે એટલે 60 વર્ષ એ સીધા ભક્તિ કરી શકે પરમ ગુરુની. એટલે રઘુરામજીએ જે ભક્તિ કરીને જગત આખાને જગાવી દીધું એને રઘુરામજી આગવા છે કે આપણે એના અંદર આવી છે કે આપણે બાપે કર્યું ને એ આપણે ન કરવું પડે, એની કમાણી સીધી વાપરી છે. આ આપણે જે વાપરીએ છીએ તો કે એ ન કરવું પડે એ કમાણી કે એની એટલું સમય પછી એને છોડી દેવું પડ્યું છે. તો કઈ સમજણ પરમ ગુરુ અને રઘુરામજી વચ્ચે થઈ કે એ સમજણથી એ છોડી દીધું તો એ સમજણ અમને અત્યારે પ્રાપ્ત થઈ જાય તો અમારે આ બાજુ જવું નહીં અને આ બધું અમારે પકડવું નહીં, અમારી પકડ છૂટી જાય. એટલે કે વૈરાગ્યની મૂર્તિ છે. રઘુરામજી મહારાજનો એ શબ્દ વાપર્યો કે કોણ છે? વૈરાગ્યની મૂર્તિ કીધું ને તો કે વૈરાગ્યની મૂર્તિ છે કે વૈરાગ્ય એટલે કેવો વૈરાગ્ય કે આપણે બધા એક ઘર નથી છોડી શકતા, એક ખેતર નથી છોડી શકતા, એની બ્રહ્માંડ બનાવી શકવાની જે શક્તિ હતી એ જે એની મુદ્રિકાઓ હતી એ છોડી દીધી. હવે આપણે વાહે તો એનું વાલું છે તો એને પકડવી જ નથી કે હું છોડી દઉં છું તો તમારે પકડવાની જરૂર જ નથી. હું જ ક્યારે છોડી દઉં છું કે મને એ બરાબર નથી લાગી અને મેં પરમ ગુરુના જ્ઞાનથી મને એ સમજાણું છે એટલે હું એને છોડી દઉં છું. તો તમારે આટલો સમય તો વ્યર્થ નહીં જાય નહીં કે આટલો સમય તો તમારો કાર્યમાં જશે ને, ઉત્તમ કાર્યમાં જશે ને, એટલે તમારો વ્યર્થ સમય હું ન જવા દેવા માટે તમને આ છોડું છું. અને એ વસ્તુ અહીંયા ઉમરાની અંદરથી સમજવાની છે. ઉમરામાંથી આપણે શું સમજીને જાવું? હું બેઠો હું ને
તો કે હું દર્શન કરવા માટે મંદિર મૂર્તિના એના નથી આવતો, હું દર્શન કરવા એ આવું છું કે રઘુરામજી અને પરમગુરુ અહીંયા મળ્યા હતા, તો પરમગુરુ અને રઘુરામજી વચ્ચે એવી હું સમજ થઈ, હું વાત થઈ, એ વાત થઈ એટલે રઘુરામજી વાતને સમજી ગયા અને સમજીને આ મુદ્રિકા છોડી દીધી. એ વાત હું અહીંયા પડી છે, એ મારે એની ઉપાસના કરવી છે. જો ઉપાસનાનો અર્થ છે કે ઉપાસના શું છે કે, તો ઉપાસના એ છે કે રઘુરામજી મહારાજ અહીંયા છોડીને ગયા ને એ જાણ અહીંયા પડી છે. આ વસ્તુનો મુદ્દો કહો કે એ જાણ અહીંયા બે વચ્ચેનો જે સમજ છે એ જાણની ઉપાસના. અહીંયા રઘુરામજી મહારાજે ચાખડી મૂકેલી છે, એની ઘોડી મૂકેલી છે, એનું આસન મૂકેલું, એની માળા મૂકેલી છે, એના જે સાધન વાપરતા હતા એ મૂકેલા છે. એટલે એ હજી પડ્યા છે, આપણે દર્શન કરીએ છીએ. પછી એનું પોતાનું શરીર અહીંયા મૂકેલું છે, અંદર ભલે છે એનું શરીર મૂક્યું છે, તો એમ એની પાછી 5 મુદ્રિકા મૂકેલી છે. એ મુદ્રિકા અહીંયા પડી છે, એ દેખાતી નથી. હવે પછી રઘુરામજીએ એને છોડવાની સમજ અહીંયા મૂકેલી છે, પરમ ગુરુ દ્વારા મળી. તો આપણે શું પકડવી? ઓહો હોય કે કેવા કોના ભાગ છે કે જે રઘુરામજી મહારાજને સમજશે ને એનું તો કલ્યાણ થઈ જશે, એમ મારું કેવું છે. પણ રઘુરામજી મહારાજની સિદ્ધિને નહીં, મુદ્રિકાને નહીં, એ આ મુદ્રિકાને જે સમજ મૂકી હતી પરમ ગુરુએ, એ સમજને સમજીને ગયા છે. એ સમજ અહીંયા પડી છે, એ પડેલી સમજને મારે મૂકવાની છે, એ જોવાની છે, એ મારે પ્રાપ્ત કરવાની છે. તો આ સમજ છે એ તમે અહીંયા લેશો. અહીંયા બેઠા બેઠા 24 કલાક તમે જ્યાં સુધી અહીંયા હજી રહેવાના છો ને, હજી 24 કલાક બાકી છે. આ હું તમને કહું છું, 12 ને કાલ હવા 12 તમને અહીંથી છોડવામાં આવશે. આ 24 કલાકમાં રઘુરામજી મહારાજે જે સમજ અહીંયા મૂકી છે કે આ બધું છોડીને કેવી રીતે જવાય અને વૈરાગ્ય શું છે અને પરમ ગુરુ એને શું સમજ આપી છે, એને પકડી લે ને એટલે ખબર પડી જાય કે આના ગ્રંથ વાંચવા પૂરેપૂરું આવડી ગયું અને ગ્રંથની બહાર નીકળી ગયા. કારણ કે ગ્રંથ હવે એની પી ગયા, અંદર ઉતારી દીધો. કે જે રઘુરામજી મહારાજે ગ્રંથ અહીંયા છે એ સમજણનો મૂક્યો છે, એ જ સમજણ અમે જવાના છીએ. આ ભાગ્ય છે. હું તમને જે દેખાડું છું એ અમે ખેતરોની અંદર આટા મારતા હોય ને, ઝિમ્બાબ્વે ની અંદર ને આફ્રિકાની અંદર ને રશિયાની અંદર, તો પગની હેઠે હીરા વયા જાય. પણ ઓલાને એ 1000 વર્ષથી ત્યાં ખેતી કરે છે, એને ખબર નથી. અને અમને જ્યાં પગની હેઠે હીરો આવે ને ત્યાં ખબર પડી જાય કે આ હીરો છે, લાખનો છે, કરોડનો છે. ફટનારાને પકડીને એને એસિડમાં નાખી, એને ધોઈ નાખી, ઉપરનું પડ કાઢી નાખી અને ઘસીને અંદરથી જે ચોખ્ખો હીરો હોય ને કાઢી જ લઈએ. એટલે હું તમને શીખવાનું પરખ કરવાની છે. અહીંયા આ પરખ શીખવાડું છે કે અહીંયા આ પડ્યું છે સાહેબ, પગમાં ન હોઈ જાય, હાલતા હાલતા ન હોઈ જાય, ખાવામાં ન હોઈ જાય, વાતુમાં ન હોઈ જાય, ઓળખાણમાં ન હોઈ જાય. અહીંયા આવ્યા તમે આ ગામથી આવ્યા ને આ ગામથી આવ્યા, કેટલા સમય મળ્યા, 2 વર્ષે મળ્યા, એ કરવા આવ્યા જ નથી. અહીંયા કોઈ વળી ઉત્તર ગુજરાતમાંથી આવશે, કોઈ સૌરાષ્ટ્રમાંથી આવશે, કોઈ દક્ષિણ ગુજરાતમાંથી, વાપીથી, વલસાડથી, બિલીમોરાથી આવશે. તો કે લે તમે શું એ નથી કરવા આવ્યા, અહીંયા ઓળખાણ કરવા આપણી આવ્યા છે. શરીરની ઓળખાણ કરવા આવ્યા જ નથી. એ ઓળખાણને બહાર મૂકી દીજો. ગ્રંથની વાત છે આ. અહીંયા એ વાત કરું છું કે આ કેવી રીતે થાય છે કે હા, અને એ ભાવને બ્રહ્મજ્ઞાની વ્યાપક રૂપે સમજી તેમાં સ્થિર થાય છે. આ વ્યાપક મુદ્દાને સમજી રહેશે તો હું તમને જે કહેવા માંગતો હતો, ચેતન મુદ્દો, એ ચેતન મુદ્દો માપક છે, એ વ્યાપક નથી. ચેતનની સત્તા વ્યાપક છે અને સત્તાને પકડી લેવો ને તો મૂળ વસ્તુ હાથમાં નહીં આવે. સત્તા કઈ છે કે વ્યાપક બ્રહ્મ, એ કેવલ કર્તાની સત્તા છે અને એ બ્રહ્મથી જ આ બધું ચાલે છે. એ જ ક્ષેત્ર છે. આપણે બ્રહ્મ, આપણે જે ત્યારે વાત કરી હતી કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિની અંદર 3 મહાતત્વની અને સંજમ વૃત્તિની, એની આપણે પ્રશ્નોત્તરીમાં ચર્ચા રાખી છે. એ ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર આપણે ઉગી છીએ. પણ મૂળ જે પુરુષ છે એની પ્રાપ્તિ કર્યા વગર છૂટકો જ નથી આપણે. અને એ મૂળ પુરુષના અંશ આપણે છીએ કે એટલે આ વ્યાપક સમજીને તેમાં સ્થિર થાય છે, એ બ્રહ્મજ્ઞાની થાય છે. અમે એમાં સ્થિર થઈશું નહીં, અમે ચેતન મુદ્દો પકડશું. એટલું બધું એક મનુષ્ય, જો મનુષ્યની અંદર વિચાર આવતો હોય અને આખી પૃથ્વીને ફરી એક એવું પ્લેન બનાવી શકતો હોય તો પૃથ્વીને માપી લેશે. પોતે માપક છે પણ અમાપને પણ માપવાની શક્તિ એ ચેતનની અંદર છે. અને આ ચેતન છે એ હું પોતે કેવલ કરતાનો અંશ છું પાછો. એટલે પાછો ત્યાં ગૌરવ હતી થશે કે હું એનો અંશ છું
અને હું કેવો આ બકરાના ટોળામાં ભળી ગયો છું. આ તત્વનું બકરાનું ટોળું, એમાં અંશ ભળી ગયો. અંશની સત્તા એ અંશ જે તત્વને હારે રમે છે એના જેવો થઈ ગયો, એટલે એ પોતાને સત્ય જાણી નથી શકતો. અહીંયા આ વાત કરી ઉપર પ્રમાણેના લક્ષરૂપ બ્રહ્મજ્ઞાનીઓ વા કહેવાતા બ્રહ્મના વેતાઓ છે એમ જાણું. એને કીધું ને આ વ્યાપક લક્ષની અંદર વિરામ પામ્યા છે. એ બ્રહ્મજ્ઞાનીઓ વા કહેવાતા બ્રહ્મના વેતાઓ છે એમ જાણું. આ વેતાપણાના અંતરપટમાં પરમ કારણ દેહ છે. એથી જ ત્યાં એ દેહના પટથી જ અતિ સૂક્ષ્મ બ્રહ્મને બ્રહ્મજ્ઞાનીઓ ભૂલી જતા નથી. એથી જ તેઓ અતિ શુદ્ધ રૂપે કોઈ બોલ્યા છે અને કોઈ બોલ્યા નથી. આ બોલેલાઓમાં અને ન બોલેલાઓમાં છેવટ આવરણ રૂપ આ પાંચમો પરમ કારણ દેહ છે. કોઈક બોલે છે અને કોઈ બોલી નથી શકતા. કે એમાં કારણ શું છે કે જે આવરણમાં આવી જાય છે એ હજી બોલી શકે છે, અને આવરણની બહાર જાય છે એ બોલી નથી શકતો, કારણ કે એ બ્રહ્મની અંદર ગયો તો હું બ્રહ્મ છું એ કહેવા માટે રહ્યું જ ક્યાં, દ્વેષ ભાવ તો રહેતો નથી એનો, એટલે એને બોલી નથી શકતો. એ કે પણ જે પરમ કારણ દેહની અંદર રહીને બોલે છે કે હું બ્રહ્મ છું, એને તો કે ભ્રમ જ થયો છે, કે ભ્રમ નથી, ભ્રમ થયો છે. કે એને સહી અજ્ઞાન જ છે જે બ્રહ્મનું, એને જ્ઞાનની ખબર નથી. રિદ્ધિ સિદ્ધિના આધારે પૂજાય છે કે, પણ એને વાસ્તવિક બ્રહ્મની ખબર નથી. આ રીતે એક બોલેલા અને એક ન બોલેલા એના બે ભાગ છૂટા પડ્યા પરમ ગુરુએ. કારણ કે આ સ્થળ ઉપર પરંપરા બે વ્યાપક રૂપે રહેલો જણાય છે, અને બ્રહ્મ પણ વ્યાપક છે. આ બંને અવિગત રૂપ અવ્યક્ત આકાશમાં વ્યાપક છે. તેમાં બ્રહ્મજ્ઞાનીઓએ જે જાણ વડે વ્યાપકતા માની છે તેનું નામ અંશની સુજાણ જાણ છે. આ સુજાણ જાણને ભૌતિક તત્વોએ સંકીર્ણ કરી ઘાતમાં માપક રૂપે એકત્ર કરી હતી. એથી જ લક્ષીરૂપ મન બુદ્ધિને ચિત્ત વડે જે તે ક્રિયાઓ થતી હતી તે લક્ષી મૂળ રૂપે થતા પીગળી ગઈ, ત્યારે તેને કોઈ પણ જાતનું આવરણ દેખાયું નહીં. હવે એને કીધું કે જે આવરણ હતું એ પીગળી ગયું, એટલે આવરણ દેખાતું નથી. હવે આવરણમાં તો પેલું આવરણ તો આપણે માના ઉદરમાં હતા ને તો ઓર લાગ્યો, અને એ પીગળી ગયું ઓરનું આવરણ, અને 12 જન્મ ઓરમાંથી થયો એટલે આવરણ વગરના થઈ ગયા. પણ છતાંય જે ઉપરનું ફુગારૂપ આવરણ હતું, જે માના પેટની અંદર મને રક્ષણ કરતું હતું, એ આવરણ ગળી ગયું. પણ તું જન્મ ને તો ચામડી રૂપ આવરણ તો પાછું રહ્યું જ છે, ચર્મરૂપ આવરણ. કે આ ચર્મરૂપ આવરણ કે જે ધારણ કર્યું છે, તો તને આવરણો જે લાગતા ગયા છે હે અંશ, તે આવી રીતે એક પછી એક જે આવરણો લીધા છે, એ આવરણને તું જો જાણી લેતો, એ આવરણમાંથી તારે કેવી રીતે રસ્તો કરવો એની તને ખબર પડે. અને રસ્તો કરવો તો એને ફાડવું પડે ને, આવરણને તોડવું પડે ને. તો કે એને સીધું તોડવા કરતા અણીથી તોડવું, અણીથી સોયથી. કોઈ પણ આપણે કપડાની અંદર છે એ અણી ન હોય એવી સોય નાખી તો એ જાય નહીં. એ જે દોરો હોય ને એની અરે અથડાય, કારણ કે અણી નથી. અને અણી શું કરે છે કે જે દોરા છે ને એની વચ્ચે જગ્યા કરી નાખે છે, અને જગ્યા કરી નાખે છે એટલે એ પેલી બાજુ પડને તોડી અને પેલી બાજુ નીકળે છે. ત્યાર પછી એનું નાકું પણ નીકળે છે, અને એની સાથે દોરો પણ નીકળે છે. એટલે તું વિચાર કરી કે તો તારી ગતિને તું અણીયાળી રાખજે. કે અહીંયા સમજની ગતિને અણીયાળી રાખવાની. જે હું તને સમજાવું છું, જો અણીયાળી તારી ગતિ નહીં હોય ને તો સમજની અંદર આ અણસમજ થઈ જશે. કે હું કાંઈક કહીશ ને તું સમજીશ કાંઈક, અખા ભગત જેવું જ થાય. કે કથા સાંભળી સાલ્યું સૌ એમ કીધું ને, તો એની જેવું કીધું કાંઈ ને કર્યું કાંઈ, એની જેમ આંખનું કાજલ ગાલે ગયું. કે હું આ જે તને કથા કરું છું એ જો તો અણી ગતિથી નહીં સાંભળે તો તને આ કથાનું મહત્વ તને સમજાશે નહીં, અને અહીં બેઠા બેઠા લાગશે થાક. કથાનું ઊંધું કરી નાખ્યું, લાગશે તને થાક. એ કે ક્યાં અહીંયા ચડી ગયો. કે તો અહીંયા જે લોકો આવ્યા છે એ માત્ર આ સમજને સમજવા માટે આવ્યા છે. તો આ સમજથી મારે સમજવી હોય તો મારે છે એ ક્યાંય પણ મારી વૃત્તિને જવા દેવાની નથી. વૃત્તિ અણિયાળી કરી નાખે. સવારના 6 વાગ્યાથી લઈ રાતના 10:30 વાગ્યા સુધી આ વૃત્તિ અણિયાળી જ રાખી છે. જે ગતિથી તું આવ્યો છો એ જ ગતિ હું તને ભાલ તિલક રૂપે આપું છું. કે પરમગુરુ આપણે ગતિ આપે છે અને ભાલ તિલકની નિશાની આપી દીધી. તો અહીંયા એને કીધું કે આ રીતે મૂળ રૂપે થતા પીગળી ગઈ, ત્યારે તેને કોઈ પણ જાતનું આવરણ દેખાયું નહીં. એથી મહાશૂન્ય અવિગત બ્રહ્મમાં આ જાણરૂપ લક્ષ જે વ્યાપક થયો છે, તે લક્ષને લીધે અંશની આ સુજાન જાણરૂપ વૃત્તિ એકતા થયેલી છે, અંશની એકતા થયેલી છે. આ સ્થળે બ્રહ્મજ્ઞાનીઓ આ જાણ દ્વારા હું વ્યાપક છું
એવું બોલેલા છે. પણ આ જાણને પરમ કારણ રૂપ પાંચમા દેહની પકડ છે એ કે બોલી ગયા છે, પણ છે નહીં બ્રહ્મરૂપી કે પકડ છે જે એને. આ પકડ બ્રહ્મજ્ઞાનીઓથી છૂટી શકે તેમ નથી, કારણ કે બ્રહ્મજ્ઞાનીઓના અંતર પ્રદેશમાં હું શુદ્ધ અવિકારી અદ્વૈત બ્રહ્મ છું એ સમજ પરમ કારણ દેહ રૂપ પટની સમજના અભાવે રહી ગયેલી છે કે આ પટની સમજ છે કે પટની બહાર જાય તો એને ખબર ને જે ભોળાઓ પોતે ખેલ કરે છે એમાં એ પિંગળા રાણી બન્યો છે, એની પટની સમજ છે એટલે પિંગળા જેવો રોલ કરે છે. અમિતાભ બચ્ચન જયારે પાની અંદર પાગલનો રોલ કરે છે ત્યારે એ પટની અંદર છે એટલે પાગલનો રોલ કરે, એ પોતે પાગલ નથી. એમ આ બ્રહ્મજ્ઞાની આ પટની અંદર લઈને બોલે છે, વાસ્તવમાં એ બ્રહ્મ નથી કે થયા જ નથી. પટના આધારે બોલે છે, વાસ્તવમાં એ અંશ છે પણ બોલે છે પટના વાસ્તવમાં એ અમિતાભ બચ્ચન છે પણ એ પાગલ છે એવું દેખાડે છે કે એની સમજ હજી પોતાના સ્વરૂપ સુધી પહોંચી નથી, જાણી નથી શક્યો. અમિતાભ બચ્ચન તો જાણે છે કે મારે રોલ કરવાનો 2, 5, 10 કરોડ રૂપિયા મળશે, પણ આપણે એ ખબર નથી મને મળશે હું. અને આ ખોટા રોલમાં આપણે ફસાઈ ગયા છે અને નાટક એવું કરી રહ્યા છે કે નાટકની આપણે પાયની પેદાશની ને ઘડીકની નવરાશ નથી. લ્યો આ નાટકની અંદર આમ ફસાયા છીએ આપણે. આમાં કહે છે અંતર્ભાગમાં હું શુદ્ધ અવિકારી અદ્વૈત બ્રહ્મ છું એ સમજ પરંપરા દેહના પટને. ફરીથી ક્યારેક વાંચતો ને મારે ભૂલાઈ જાય તો વાંચું છું, પણ ફરીથી વાંચવાનો અર્થ પણ એ છે કે 2 વખત વાંચશો ત્યાં તમે છે જેમાં ઊંડા ઉતરશો. અંતર્પેટમાં હું શુદ્ધ અવિકારી અદ્વૈત બ્રહ્મ છું એ સમજ પરંપરા દેહ રૂપ પટની સમજના અભાવે રહી ગયેલી છે. વળી આ દેહ અજરાયેલ નિત્ય અને અખંડ છે. આ બંને વસ્તુ અખંડ રૂપ વાળા હોવાથી વા એકબીજા સાથે મળેલા હોવાને લીધે બ્રહ્મજ્ઞાનીઓ આ ભાગ ત્યાગની લક્ષણામાં ઊંડા ઉતરેલા હોય એમ જણાતું નથી. નિરંજનનો પટ છે ને ગત આકાશ છે, એ એટલું વ્યાપક આકાશ છે અને આ આકાશમાં રહે છે ત્યાં એમ સમજે છે કે હું વ્યાપક થઈ ગયો છું. આ ગત આકાશ છે, આના ઉપર અવિગત આકાશ છે. આવા ગત આકાશો એક કુંભાર માટલા બનાવે છે અને એ માટલા 1000 બનાવે તો 1000 માટલાના આકાશ થાય. એની અંદર અવકાશ રહે ને ખાલી જગ્યા, એ 1000 માટલા છે. એ માટલાની અંદર ફરે છે ને ત્યાં જ એમ કહેવા માંડે છે કે હું અખંડ છું. હજી માટલાની હદને વટી નથી કે પરમ કારણ દેહ પાંચમો છે એ ગત આકાશ છે, અવિગત આકાશ નથી. જો એ માટલાની બહાર જાય, એ માટલાના મુખથી જવાય છે અને એ બહાર કદાચ નીકળી જાય તો એ અવિગતના પટમાં પોગે. જ્યાં સુધી માટલાના પટમાં છે ત્યારે ગત આકાશ છે અને એ નિરંજનનો પટ છે. નિરંજનનો પટ એ પરમ કારણ દેહ છે અને એ ન્યાય એમ સમજે છે કે આ બધું જે વ્યાપક છે ને એ જ બ્રહ્મ છે. એ શૂન્ય જે ખગાકાર શૂન્ય છે, આ બાજુનું જે આકાશ કાળું છે, આપણે જે આકાશ છે ને આપણે ગત આકાશમાં કાળું આકાશ મળ્યું છે, એમાં સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. પણ જે અવિગત આકાશ છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત નથી થતું, એ કૈવલ્ય કરતાના પ્રકાશથી પ્રકાશિત થયેલું છે. એ આકાશને આ આકાશને બેને હરખા સમજે છે. માટલાનો આકાશ અને જે આ પૃથ્વી ઉપરનો આકાશ એ માટલાના હદના કારણે એ સાચું સમજે છે કે એ જ આકાશમાં હું રહું છું. વાસ્તવમાં છે એમાં, પણ એ હદને વટી નથી શકતો, પણ એને કાળો આકાશ આવે છે, પ્રકાશ વાળું આકાશ નથી, અવિગત આકાશ નથી આવતું. આ ગતિ વાળું આકાશ છે. એમાં કાલ પાણી ભરશે કોઈ તો એ ગતિની અંદર પાણી થઈ જશે, તેલ ભરશે તો તેલ થઈ જશે. એ માટલાની અંદર કોઈ આપણે લોટ ભરશે તો લોટ થઈ જશે. પણ આ જે પૃથ્વીરૂપ આકાશ છે એની અંદર લોટ નથી ભરાવાનો, એમાં તેલ નથી ભરાવાનું અને ન્યા જાય છે તો એવું સમજે છે કે હું વ્યાપક થઈ ગયો. પણ એને પટ છે કે તું જોઈ લે, આ નિરંજનના પટમાં રહીને શૂન્ય આકાશની અંદર રહીને તું એમ કહેવા માંડે છો કે હું કેવળ થઈ ગયો છું. આ જે નિર્વાણ છે એ પાંચમા આકાશ તત્વની અંદર છે, ગત આકાશ તત્વમાં, અને ન્યા પહોંચે એટલે વ્યાપક થઈ જાય છે. અને ન્યા જઈને એવું જ કહેવા માંડે છે કે મારું નિર્વાણ થઈ ગયું, હું કેવળ થઈ ગયો. એટલે એ જળ આકાશને પોતે કેવળ સમજે છે. એટલે જે લોકો શૂન્યવાદી છે એ શૂન્યની ઉપાસના કરે છે અને અમે કેવળ ગતિને પ્રાપ્ત કરી છે એવું જૈન બૌદ્ધ સંપ્રદાયની અંદર સમજવામાં આવે છે. અને નિરંજન પ્રદેશની અંદર આપણે ઘણા એવું કહે છે કે અમે અમારું નિર્વાણ થયું છે, પણ એ શૂન્યની અંદર ગયો ત્યાં નિર્વાણ કહેવા મળે. એ તો કેવળ છે, ખાલી એ જળ કેવળને તમે માનો છો. આના ઉપર પ્રકાશ વાળા કેવળને માનો તો તમે બ્રહ્મમાં ગયા છો, પણ કેવળ તો માલિક છે. કે આ ત્રણના તમને ત્રણેયની વ્યાખ્યાની ખબર નથી. એટલે તમે જ્યાં પહેલા આકાશની અંદર જાઓ છો ત્યાં જ તમે હું બ્રહ્મ છું, હું જ આ બધું કરતા છું, હું જ આ બધાનો આધાર છું, અહમ બ્રહ્માસ્મીને તમે બોલવા મળો છો. કે
પણ તમારી અંદરથી કે આ કે ને ભૂંજ્યો પાપડ ભાંગે એવું નથી. આવડું મોટું બનાવ્યું છે એની સામે તમારી ગતિ કોઈ પ્રકારની ટકે એમ નથી. એટલે મારે હું જે આ ભક્તિ કરું છું, હું જે આરાધના કરું છું, હું જે ઉપાસના કરું છું, એ તો કૈવલની છે, કેવળની નહીં, કેવલ્યની નહીં. કેવળ છે એ શૂન્ય આકાશ છે, જે આ અંધારા વાળું છે, અને કેવળ છે એ બ્રહ્મરૂપ છે, એ પ્રકાશ વાળું છે, અને કેવળ એ માલિક છે. હું સત્તાની આરાધના નથી કરતો, માલિકની આરાધના કરું છું. આ એની સત્તા છે, એનું કૃત છે, કૃતની મારી આરાધના નથી. આમ કોઈને અહીંયા વાત કરે છે. જો વચ્ચે વચ્ચે જે વાત આવી જાય ને સ્પષ્ટ કરવા માટે કહું છું. હા, નિત્ય અને અખંડ છે. આ બંને વસ્તુ તો અખંડ રૂપવાળા હોવાથી એકબીજા સાથે મળેલા હોવાને લીધે બ્રહ્મજ્ઞાની ભાગ ત્યાગની લક્ષણામાં ઊંડા ઉતરેલા હોય તેમ જણાતું નથી. એ ઓલા માટલામાં છે ને ત્યાં જ કહેવા મળ્યો કે હું બ્રહ્મ છું એમ. એટલે એ બેને છૂટું પાડી નથી શકતો, કે એને ખબર પડતી નથી કે આ ભાગ ત્યાગની લક્ષણા કરી શકતો નથી, કારણ કે પરમ ગુરુની બુદ્ધિ સિવાય આ વાત કોઈને ખબર પડે નહીં. વળી આ ભૂમિકા એવી છે કે ઊંડું ઉતરવાનું જ્ઞાન રહેવા પામતું નથી. ત્યાં જાય ત્યાં મીઠું છે એ પાણીમાં ભળી જાય, પછી કોનો વિવેક કરે? એ રીતે બહાર નીકળે. એટલે ત્યાં જાય ત્યાં રીતે એને જ્ઞાન લેતું નથી, કારણ કે જ્ઞાનનો અર્થ જાણવું થાય. અહીંયા એટલે આ ઘરમાં જાણવા જેવી કોઈ ચીજ નથી, એટલે બધો અભાવ થઈ જાય છે. એટલે જ્ઞાનનો અભાવ થતા વિજ્ઞાન વત અતિ સૂક્ષ્મ માત્ર જાણ રૂપે રહે છે. આ જાણ આ સ્થળ ઉપર સ્વતંત્ર જેવી દેખાય છે, પણ સ્વતંત્ર છે નહીં, કારણ કે જાણને રૂંધન કરે એવું કોઈ તત્વ નથી. એથી જ બ્રહ્મજ્ઞાનીઓ પોતાને સ્વતંત્ર હોવા સર્વજ્ઞ માને છે. પણ પરમ શ્રેષ્ઠ પરમ ગુરુનો મુદ્દો આથી અલગ છે. આ જાણ જે સર્વને જાણવા વાળી હતી તે જાણરૂપ અંશ પોતે, અને અંશનું સ્વરૂપ પણ જાણરૂપ છે, છતાં અલ્પજ્ઞ છે. કારણ કે પરમ કારણ દેહના અંશની બ્રહ્મ સાથે થતી એક્યતાના લીધે આ જાણ સર્વજ્ઞ દેખાય છે, પણ ખરી રીતે સર્વજ્ઞ નથી. કારણ કે બ્રહ્મમાં પરમ કારણ દેહ બ્રહ્મનો વિજાતિ છે, બ્રહ્મમાં પરમ કારણ દેહ બ્રહ્મનો વિજાતિ છે. આ વિજાતિ તત્વ સાથે બ્રહ્મજ્ઞાનીઓએ ભાગ ત્યાગની લક્ષણા કરી નથી, અને નહીં થવાના કારણ પણ ઉપર કહ્યા મુજબ એટલા જ માટે કર્તા પદ એનાથી પર રહી ગયેલું છે. વળી આ જાણને સ્વતંત્ર વા સર્વજ્ઞ કહીએ તો પણ તેમાં અલ્પજ્ઞતા દેખાય છે, અને જીવ માત્ર અલ્પજ્ઞ છે. અને સમજાવતા મને વાર લાગશે, સમય નથી, છતાં વાંચી લઉં છું, પછી પાછું જયારે અનુકૂળ હશે ત્યારે સમજાવીશ. સ્વતંત્ર પદ અતિ વિશુદ્ધ હોય છે અને આવરણથી ઘેરાતું નથી, જ્યારે બીજી બાજુ જીવ પદ વિશુદ્ધ નથી અને આવરણ આવતા ઘેરાઈ જાય છે, જે પ્રત્યક્ષ દેખાય છે. આમ વધઘટ વાળી લક્ષણામાં સ્વતંત્રતા જોઈ વા સર્વજ્ઞતાનો ભાવ ભરવો એ અજ્ઞાનતાની નિશાની છે. વળી આ જાણરૂપ ચૈતન્ય સ્વરૂપને દસે દિશામાં વ્યાપક રૂપે ગણી લઈએ તો પણ સઘળે એક જ ચેતન સિવાય બીજી ઘટના વિશેનો ભાવ ભરી શકાય નહીં, પરંતુ દરેક પૃથક દેખાય છે તે વિશેનો પરમ સિદ્ધાંત વા અચરજ સાગર નામક ગ્રંથમાં ખૂબ ખુલાસો કરેલો છે. હવે અહીં કીધું પરમ સિદ્ધાંત એટલે પ્રણવ કલ્પતરુ અને અચરજ સાગરમાં એનો મેં અહીંયા ખુલાસો કરેલો છે. હવે પરમગુરુ શું કહે છે? એક ગ્રંથ વાંચીને બેસી જવાનું તો નહીં મેળાવે કે અહીંયા કહી દીધું. તમારે આના માટે જો ખુલાસો વ્યવસ્થિત જોવો છે તો એનો એક બીજો ભાગ મેં અચરજ સાગરમાં એ મૂક્યો છે પ્રશ્નની અંદર, અને ત્રીજો ભાગ એમાં પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુમાં મૂક્યો છે. આ તમે એટલું વાંચી જાવ તો કાંઈ ગતા ગમ નહીં પડે. એ કે આ હું થોડુંક સમજાવું છું મારી સમજ પ્રમાણે, પણ જો એ કે તમે આટલું વાંચી જશો તો આની સાથે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ અને સામે અચરજ સાગર મૂકીને તમે વાંચશો અને એને સમજશો તો જ આ આખી વાતનો મુદ્દો તમને સમજાશે. એટલે તમે અડધી રાતે જે આવ્યા, મેં કીધું 3 જણા બાંધતા હતા કે 8 થી 12 સુધી બેઠો, 12 થી 2 સુધી બેઠો, 2 થી 6 સુધી બેઠો, એ ત્રણે જે વર્ણન કરે એ ત્રણેયનું સાચું નથી, ત્રણેયનું સાચું હોતી છે. એટલે અહીંયા આખી જેની ભવાઈ જોઈ છે, આખું નાટક જોયું છે, એને જ કહે છે પરમ ગુરુ કહે છે કે દરેક ગ્રંથની અંદર જે મારું સ્વરૂપ અલગ અલગ મેં મૂકેલું છે એ અલગ અલગ સ્વરૂપને તું ભેગું કરી દઈશ અને એને જાણીશ ત્યારે જ સમગ્ર વાત તું જાણી શીખીશ. મારી સર્વજ્ઞતાની નિશાની તને ત્યારે જાણમાં આવશે કે. એટલે અહીંયા મુદ્દો કીધો કે આ 2 જગ્યાએ તમારે જોઈ લેવું, ખુલાસો કરેલો છે. તે જરૂર પડે વાંચે કે જોઈ લેવું.
એકંદરે વસ્તુત બ્રહ્મ સકર્તા સત્કેવલનો પ્રકાશ છે. અહીંયા લખે છે સુખાનંદજી, પણ આ ઈશારો તો સુખાનંદજી એ બધા જ ગ્રંથનો આટલો સટીક અભ્યાસ કર્યો છે ઈ જ છે. હા, બ્રહ્મ સકર્તા સત્કેવલનો પ્રકાશ છે. તે પ્રકાશ મહદ શૂન્યમાં ઘન રૂપે વ્યાપક રહેલો હોય જળ છે, છતાં સકર્તા સત્કેવલની સત્તા પામીને તે ચેતન થયેલો છે. આ વ્યાપકનું છેવટપણું ન હોય એથી જ બ્રહ્મજ્ઞાનીઓએ એ પદને પૂર્ણતાપણું માન્યું હોય તો તે બનવા જોગશે. પરંતુ બ્રહ્મ અંશની વિજાતિ છે, બ્રહ્મ અંશની વિજાતિ છે, એથી જ અંશ બ્રહ્મમાં ભળી જતો નથી. વળી આ વ્યાપક રૂપ પ્રકાશથી તેનો પ્રકાશક જુદો છે અને તે પ્રકાશ રૂપ બ્રહ્મમાં સકર્તા સત્કેવલે સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ એમ 3 પ્રકારના અંશો દ્વારા આ 14 લોક રૂપ જગતનો વિસ્તાર કરેલો છે. જે ક્ષેત્રમાં 14 લોક રચાયા છે તે જ ક્ષેત્રનું નામ બ્રહ્મ ક્ષેત્ર છે અને અંશોનું નિવાસ પણ તેમાં જ છે. તેઓ આ બ્રહ્મરૂપ ભૂમિકામાં રહી પ્રકૃતિયુક્ત ત્રિગુણાત્મક જગતની ઉત્પત્તિ કરે છે. જ્યારે કોઈ સદગુરુના જ્ઞાનને પામી કોઈ વિરલ પુરુષ આ ભવરૂપ ખેતીની સાજરૂપ રકમોથી જુદો પડી પોતાના નિજ બ્રહ્મરૂપ ભુવનમાં પ્રવેશ કરે છે ત્યારે હું બ્રહ્મ છું એમ બોલે છે. તથાપિ ઉપર જણાવ્યા પ્રમાણે તેઓ સત્યરૂપ બ્રહ્મ છે જ નહીં, પણ બ્રહ્મના પટે કરીને જ એમ બોલેલા છે. સત્યરૂપ એ બ્રહ્મ છે. હવે આ પટની વાત પરમ ગુરુએ કરી કે પટ કેવી રીતે લાગે છે, તો કે આંખ પલાસ એ જો કોઈ ચંદનનું વૃક્ષ છે એની આજુબાજુ રહે અને ચંદનના વૃક્ષની વાસ આંકડાની અંદર, પલાસની અંદર અને બીજા આજુબાજુના વૃક્ષની અંદર બેસી જાય અને એ ચંદનની સુગંધ પેલા હોતી શ્વાસ તો લે જ છે, તો ચંદનની સુગંધ એની અંદર બેસી જાય તો એનો તમે સૂંઘો તો તમને એમ લાગે આ ચંદન જ છે કે, પણ વાસ્તવમાં એને તમે ઘસો ત્યારે ઉપરની વાસ ઉડી જાય અને ચંદનને તમે ઘસો તો વાસ સુગંધ વધતી જાય. એટલે બેયની અંદર ફરક છે કે એની સાથે રહેવાથી, એના પટમાં રહેવાથી એને એવું દેખાય છે કે હું આ થઈ ગયો છું. એ પટનું કારણ છે કે, અને ઓલાને આંકડાને પલાસને એમ કરી જાય છે કે હું ચંદન થઈ ગયો છું. એમ આ બધાની અંદર અજ્ઞાનના કારણે છે નહીં, એનો જે મોહ એને થઈ જાય છે, એની અંદર એ ઘૂસી જાય છે ત્યારે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે અને ચંદન નથી છતાંય ચંદનનું આરોપણ પોતે ધારણ કરે છે. પણ જો ઘસો ને તો કાંઈ એમાં નીકળે નહીં. ચંદન છે એ સાચું છે, એટલે જેમ જેમ ઘસો એમ એ તમે લગાડો તો એ ઠંડક આપશે, સુગંધ આખી રાત નહીં જાય, અને બાવળ હશે તો એ ઘડીક વારની અંદર એની પોતાની જે પોત હશે એ પ્રકાશ છે તે કે, અને એ બાવળ છેલ્લે બાવળ જ હશે, એને તમે ગમે એટલું ઘસો એની અંદર સુગંધ આવવાની નથી. એવા બ્રહ્મજ્ઞાનીઓને તમારે ઘસવામાં ધ્યાન રાખવું. કરુણા સાગર મહારાજ ભગવાન કેવલ સાહેબ. હા બોલો. હવે જમવાનો સમય થઈ ગયો છે, પણ મારું કહેવાનું તાત્પર્ય એ અહીંયા છે કે ચોપાઈમાં કોઈ આટલી બધી ખરાબ થયેલી છે એવું દેખાતું નથી. ચોપાઈ શું કે હવે તો હું લક્ષી ગ્રેડ એટલી તો સંશય કરવું છે. આટલું વાંચીએ તો આપણને ખબર નથી પડતી કે પ્રકૃતિ મહાકાંડે દૈવનો પ્રકાશ અંશની બાબતો એ છણાવટ કરેલી છે. એ છણાવટની કરતા માલિકનો જે સમજણનો જે મુદ્દો છે, એ પરમ સુખાનવાદ જે ગળી ગયેલો લાગે છે. એ સમજણનો મુદ્દો જો એ ગળી ન કહે તો આખી છણાવટ કોણ કરે? કેટલી લાંબી છણાવટ તમે જુઓ તો ખરા. એ જ્ઞાની કેવા જ્ઞાની પુરુષ છે. એવા જ્ઞાની બનવા માટે આપણે આ સમજણનો મુદ્દો આપણે પણ ગળી જવો પડે તો જ મુદ્દો સમજાય તેવો છે. હવે નીચે મુદ્દો આપણે જે લેવાનો છે એ બધા ક્યાં જવાનું છે, વળી પાછું નીચે મુદ્દો તૈયાર છે. આ મુદ્દો અહીંયા તમને પાયો, આ કાન દ્વારા ખવડાવ્યું છે, હવે મોઢા દ્વારા ખાવાનું છે. પણ જે કાન દ્વારા ખવડાવ્યું એનો મોળ નહીં થાય, ખાસ સમજજો. બીજાની વાત હું નથી કરતો. હવે આપણે નીચે જવાનું છે, બરાબર 3 વાગે ફરી પાછા અહીંયા ઉપસ્થિત થવાનું છે. દરેક ભાઈ બહેનો પાછા વિષ્ણુદાસજી મહારાજની કથા રહે 3 વાગ્યાથી 4 વિષ્ણુદાસ
3 થી 4 સંત અહીંયા વિષ્ણુદાસ મહારાજજી છે જેઓ ઓભાથી અહીંયા આવેલા છે. તો છેલ્લા 2 દિવસથી એ પણ સત્સંગનો કથા ભરમાવે છે. તો 3 થી 4 પાછું એનું જ્ઞાન આપણે સાંભળવાનું છે. દરેક ભાઈ બહેનો 3 થી 4 વાગે અહીંયા ઉપસ્થિત રહેવા. અને 4:30 થી ફરી પાછું 5:30 સુધી મહેશભાઈ આ જ મુદ્દાને ફરી પાછું ત્રણ કલ્પતરુનું મુદ્દાને સમજાવશે સત્ય સાહેબ.